गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। सत्य साहे सत्य। अज भव श्रीपति सुर समेत लहे सुख संकादिक थई शंकर दत्त कपिलहि महिमा करे नारद गुरु प्रकाश शरद शिष्य वखाणे वेद गुरु वचनारथ नोयति वेद। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमती करुणा सागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરે સર્જનહારના હુકમથી આ અંતરિક્ષની અંદર રહેલા 14 લોક અને પૃથ્વી પર રહેલા 7 દ્વીપોમાં પ્રગટ થયા હતા। દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ દિવ્ય છે। આટલી લાંબી યાત્રાનો ઇતિહાસ આપણને કોઈ महापुरुष नो जोवा नहीं मळे। एक जन्म नो होय छे, कदाच बीजा जन्मनी बात करे, परंतु करुणासागर बापजी आ जगतनी अंदर जगत कर्तानो संदेश लईने आव्या छे। एटले जगत कर्ताना संदेशथी ब्रह्मांडनी अंदर कोई अजाण रहेवुं जोईए नहीं। એટલે બ્રહ્માંડમાં રહેલા જે દેવોના ધામો છે 14 લોક સૌપ્રથમ નિરંજનના ધામમાં ગયા। નિરંજન પુરુષ સૃષ્ટિની આદ્યથી જ કર્તાની શોધ માટે મહાશૂન્યમાં જઈને તપ કરે છે। परम गुरु एमना धाम में आवे छे तेने आश्चर्य थाय छे कि आ दिव्य पुरुष कोण छे। हूँ जेनु ध्यान करूं छुं ए स्वयं सर्जनहार तो नथी ने। कृपा करीने मने आपनी ओळख आपो कि आप कोण छो, आपनो पधारवानो हेतु शुं छे। त्यारे दिव्य परम गुरुए पोतानी ओळखाण आपी કે આ સૃષ્ટિનું જેમણે સર્જન કર્યું છે
એ સર્જનહારનો હું પરમ વિશેષ અંશ છું, એમના સાનિધ્યમાં અખંડ નિવાસ કરું છું અને જગતના જીવો અંશો એ જગત કરતાની ભૂલી ગયા છે, એટલે એમની જાણ લઈને આ જગતમાં હું જઈ રહ્યો છું, ત્યારે સૌ પ્રથમ હું આપના ધામને વિશે આવ્યો છું, જેનું તમે ભજન કરી રહ્યા છો એમનો સંદેશ લઈને આવ્યો છું અને ત્યાં દિવ્ય પરમ ગુરુ પોતાનું નામ સોહમ પુરુષ ધારણ કરે છે. સોહમ એટલે આ બ્રહ્માંડની અંદર રહેલા 14 લોક અને 7 દ્વીપની અંદર નિવાસ કરનારા જેટલા પણ સામાન્ય વિશેષ અંશો છે એ બધા જ દેહધારી છે અને બધાને જે જીવન મળે છે એ જ સોહમ સ્વરૂપ છે. નાસિકા દ્વારે આપણે જીવન લઈએ છીએ, એ શ્વાસ એ જ સોહમ પુરુષ છે, એ પરમ ગુરુનું દિવ્ય સ્વરૂપ છે, બ્રહ્માંડની અંદર વ્યાપક છે. શ્વાસ રૂપે એક છેડો આપણી સાથે જોડાયેલો છે અને બીજો છેડો કૈવલ સાથે જોડાયેલો છે, સોહમતારનો. તો એ પરમ ગુરુ કહે છે કે મારું નામ સોહમ પુરુષ છે. અહીંયા જંબુદીપની અંદર પરમ ગુરુએ 5-10 ધર્મ ગ્રંથોની રચના કરી છે, બીજા પદોની રચનાઓ કરી છે. એમાં ગોળી પદને વિશે કહે છે કે અવિનાશી પદને વિશે કહે છે કે હાડ માંસ રગ લોહ ન ચરમા ऐसी है देह हमासी सोहंग साहेब नाम हमेरा निज कैवल पदवासी संतो में अविनाशी उपासी. વિશ્વના સર્જનહાર જે અવિનાશી છે, અજર અમર અખંડ છે, જે જન્મતા નથી, જે મરતા નથી, જે ક્યારે આ વિશ્વમાં શરીર ધારણ કરીને પણ આવતા નથી, એવા સર્જનહારનું પરમ ગુરુ કહે છે હું ભજન કરું છું, એની હું ઉપાસના કરું છું, એમનો સંદેશ લઈને આવ્યો છું કે વિશ્વના સર્જનહાર એક જ છે. જો જગતના જીવો જન્મ અને મરણ વાળા લોકોને જો સર્જનહાર માનશે તો દુનિયામાં અનેક સર્જનહારની સ્થાપના થશે, અનેક મતભેદો પણ થશે. એક જ દેવના અનેક અવતાર હોવા છતાંય એની અંદર ઉપાસનાનો ભેદ હોય છે, તો જે જેને માને એને જ માને છે, બીજામાં એને શ્રદ્ધા નથી થતી. આ બધા એક જ છે એવું માને, પણ એની શ્રદ્ધા એક જે અવતાર હોય એની જે ઉપાસના હોય એમાં જ રહે છે. એટલે આ જગતની અંદર અનેક મતભેદો રહેતા હોય છે. જ્યારે કરુણાસાગર મહારાજ શ્રીએ અવિનાશી સર્જનહારની સ્થાપના કરી અને દુનિયાના બધા જ મતભેદો દૂર કરી દીધા છે. આ દુનિયામાં જે કોઈ ઉપાસના થાય છે એ પણ સત્ય જ છે. પૂજ્ય શ્રી અચરતબા કહે છે કે ઉપાસક બિન અંશ કે કારજ કબુ ન હોય. ઉપાસના કે ભક્તિ કર્યા સિવાય કોઈનું પણ કલ્યાણ થવાનું નથી. તબ તે કરહી ઉપાસના પરમ ગુરુ કી સોય. આ જગતની અંદર સર્વોપરી જો ચૈતન્યની ઉપાસના હોય તો પરમ ગુરુની છે. પરમ ગુરુની કરેલી સેવા, પૂજા, પ્રાર્થના, ઉપાસના બધું જ કર્તાને અંગીકૃત થાય છે. સર્જનહારની ઉપાસના છે, એ અવિનાશીની ઉપાસના છે. એ સિવાય જેને જન્મ મરણ લાગુ પડે છે એ બધી ઉપાસના વિનાશી છે. એટલે અચરતબા કહે છે કે આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ ઉપાસના એ પરમ ગુરુની છે. ગુરુ ઉપાસના એમાંય પરમ ગુરુની ઉપાસના છે. કારણ કે પરમ ગુરુ એક જ છે.
અને બધાના શિર ઉપર બિરાજેલા છે. એ દેવી ધામમાં ગયા તો ત્યાં દેવતાઓએ પણ એમના શરણમાં જઈને એમને ગુરુ તરીકે સ્થાપિત કર્યા છે. तो परम गुरु बिन ओरन की करही उपासना अंश कोई काले फलदायक निर्फल नहीं निर्वंश. कदाच आ संसाરની અંદર કોઈ જીવો પરમ ગુરુ સિવાયની કોઈ પણની ઉપાસના કરશે તો એ વ્યર્થ જશે નહીં, એનું પણ એને ફળ મળશે. પરંતુ આ બ્રહ્માંડની અંદર પ્રકૃતિના પ્રદેશમાં જેટલી પણ ઉપાસનાઓ છે એ ઉપાસનાથી આપણને પરમ પદ મળતું નથી. એ બધું જ પ્રકૃતિના સુખવાળી ઉપાસના છે. પ્રકૃતિનું સુખ આપે છે, માયાનું સુખ આપે છે. એનું ધામ મળે તો એ પણ માયાનું જ સુખ છે. એટલે ફલ પ્રાપ્ત પણ તેહુન કી જેહુન કી કરહી ઉપાસ, ज्यो कण मोहित तेहित फले औरन की नहीं आस. તમે જેની ઉપાસના કરશો, ગઈકાલે મેં કહ્યું કે જે મંત્રો છે અલગ અલગ છે. તમારે જે જરૂર હોય એનો તમે મંત્ર જપ કરો તો એ ફળ તમને મળે છે. વ્યર્થ કશું જતું નથી. દુનિયામાં બધી જ ઉપાસના અલગ અલગ છે, એક નથી. એટલે દેવોને ભિન્ન ભિન્ન કાર્ય કરવા માટે એને કરુણા આપી છે. એમના મંત્રો છે, એની અંદર સામર્થ્ય પણ છે અને દુનિયા એને માને પણ છે. આપણા શરીરમાં પણ દેવી તત્વો વર્તમાન કરે પણ છે. એટલે બધાનો આપણે આદર કરવો જોઈએ. દેવો આપણા વડીલ છે, એને આપણે પ્રણામ કરવા જોઈએ, એને નમન કરવા જોઈએ. તો સંસારની અંદર મનુષ્ય સુખી થાય છે અને ગુરુના શરણે જઈ અને માલિકનું આપણે ભજન કરીએ તો આપણને મુક્તિ મળે છે. કે પરમ ગુરુ નિરંજનના ધામમાં ગયા, ત્યાર પછી એ શક્તિના ધામમાં આવ્યા. ત્યાં એને ઓમકાર સ્વામી નામ ધારણ કર્યું. ઓમકાર જે પ્રણવ છે, સૃષ્ટિના કારણ રૂપ છે. આ શરીરની અંદર પણ શરીરને જે ચેતના મળે છે એ મૂળ ઓમકાર પ્રણવની ઉપર સોહંગ પ્રણવ છે, જીવન રૂપે. એટલે ઓમકારના એ સ્વામી છે. તો શક્તિના ધામમાં એમને ઉપદેશ આપીને પછી ગૌલોકમાં આવે. વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મ સદન, તાપસલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોકમાં થઈને દિવ્ય પરમ ગુરુ પૃથ્વી પર આવે છે. પૃથ્વી પર 7 દ્વીપ છે. પુષ્કરદ્વીપ, શાકદ્વીપ, કૌશકદ્વીપ, કુશાલકદ્વીપ, સાલમદ્વીપ, પાલકીદ્વીપ અને આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે. આ બધા જાણો છો જંબુદ્વીપની અંદર પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા અને આ આપણી બાલકુવેરની આ પ્રગટ ભૂમિ જ છે, જ્યાં બાલકુવેરે પ્રગટ થતાની સાથે વિચરણ કર્યું છે. હેતબાઈ માતા લઈને એમને સોલાપુરા આવે છે અને ત્યાર પછી પણ દિવ્ય પરમ ગુરુ ત્યારે દીક્ષા લઈને પણ ગામડે ગામડે વિચરણ કરે છે. એમાંનું અજરપુરા, આમ તો અજર શબ્દ સર્જનહારને લાગે છે, જેનો જન્મ ના હોય, શાશ્વત હોય, એ અજરપુરા દિવ્ય પરમ ગુરુએ એમના અહીંયા ચરણ પાડીને આ ભૂમિને પાવન કરી છે. આ ગામની અંદર પરમ ગુરુએ દિવ્ય પરચો પણ આપ્યો છે. એમ કહેવાય છે કે એક સાથે 5 ભક્તોએ ભોજનનું આમંત્રણ આપ્યું. તો 5 લોકોને એને આમંત્રણ સ્વીકારી લીધું કે હું તમારા ઘરે આવીશ બપોરે ભોજન કરવા. બીજાને કહ્યું એ આમંત્રણ આપાવે, સારું તમારે ત્યાં આવીશ. એક સાથે એક સમયે 5 ભક્તોના ઘરે આ ગામની અંદર પરમ ગુરુએ ભોજન લીધું હતું. એવી દિવ્ય ગતિ પરમ ગુરુની હતી. પરમ ગુરુ માટે કશું અસંભવ નથી. પરંતુ ભક્તોની જો ભાવના હોય છે તો અવશ્ય પરમ ગુરુ
એનું કાર્ય કરે છે. નહીં તો એક ભક્તને ત્યાં આમંત્રણ હોય ને તો પછી બીજા ભક્તની ઈચ્છા હોય ને તો એ પૂરી નથી થતી. આપણે ના કરી શકીએ, પણ દિવ્ય પરમ ગુરુ એક સાથે બધાની ઈચ્છાઓ પૂરી કરે છે અને એ કાર્ય દ્વારા એમની દિવ્ય શક્તિનો એમણે પરિચય આપ્યો હતો. તેવા દિવ્ય પરમ ગુરુના કૃપા પાત્ર પટ શિષ્ય જ્ઞાન ગતિના પૂર્ણ અધિકારી, જે ગતિ પરમ ગુરુની પાસે છે જીવોને મોક્ષ આપવાની, એ જ જ્ઞાન ગતિ એમણે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીને બક્ષિસ કરી હતી. નારણદાસજી મહારાજ શ્રી પણ જીવોનો ઉદ્ધાર કરી શકે, એનું કલ્યાણ કરી શકે અને એને પરમ પદ પણ આપી શકે. એટલે જીવોના ઉદ્ધાર માટે તો એમણે પુરુષાર્થ કર્યો જ છે. ગુરુગાદી સારસાપુરીમાં રહ્યા, અદ્ભુત કામો કર્યા છે. એને પરમ ગુરુનો જે ઉપાસના માર્ગ છે એમાં કોઈ બાબત છોડી નથી. દિવ્ય પરમ ગુરુ એનું જ્ઞાન તો ચૈતન્યનું છે. એટલે નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની હયાતીમાં જ મંદિરોની સ્થાપના કરી હતી. સુરકુવાની અંદર પરમ ગુરુની હયાતીમાં સ્થાપના થઈ છે. નહીં તો જ્ઞાન માર્ગની અંદર જ્ઞાની લોકો વધારે હોય છે અને પછી એમ માને છે કે આ મૂર્તિ તો જડ છે, આપણે મૂર્તિની પૂજા ના કરવાની હોય. ઘણા મને પણ કહે છે કે તમે આ મૂર્તિ લઈને ફરો છો, આપણે બહુ મૂર્તિની પૂજા ના કરવાની હોય. મેં કે શરૂઆત જ ત્યાંથી થશે. નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુની હયાતીમાં એની સ્થાપના કરી દીધી છે અને પરમ ગુરુએ અનુમતિ આપી છે અને પરમ ગુરુ સ્વયં ત્યાં પ્રગટ થયા હતા એમની ભાવનાથી. મૂર્તિની મૂર્તિ માનો તો મૂર્તિ છે, પરમ ગુરુ માનો તો પરમ ગુરુ છે. ફોટો એ પણ પરમ ગુરુનો છે, તો પરમ ગુરુ જ છે એવા ભાવથી તમે પૂજા પ્રાર્થના કરો તો તમારી અંદર પરમ ગુરુનું સ્મરણ થશે, પરમ ગુરુની સ્મૃતિ થશે, એમનું જ્ઞાન તમને યાદ આવશે. એટલે ફોટાની ઉપાસના હોય કે મૂર્તિની ઉપાસના હોય કે મંદિરમાં જવાનું હોય, એ બધું આવશ્યક છે. આ ગુરુ મહિમાની અંદર પણ એમણે બધું કહ્યું છે અને ગ્રંથોમાં પણ એની વાત લખી છે. નારણદાસજી મહારાજ શ્રી સિદ્ધાંત ભાવની ગ્રંથની રચના કરી છે. અદ્ભુત ગ્રંથ છે, જેમાં જ્ઞાનનું પણ વર્ણન છે, જેમાં ભક્તિનું પણ વર્ણન છે, જેમાં વૈરાગનું પણ વર્ણન છે, જેમાં નિયમને મહત્વ આપ્યું છે અને પ્રેમને પણ મહત્વ આપ્યું છે, જ્ઞાનને મહત્વ આપ્યું છે અને ધ્યાનને પણ મહત્વ આપ્યું છે. એટલે નારણદાસજી મહારાજ શ્રીએ સારસાની અંદર દેવાલય બનાવી પરમ ગુરુની સ્થાપના કરી અને એ પરમ ગુરુની જે સ્થાપના થઈ છે ત્યાં નારણદાસજી મહારાજ શ્રીનો ભાવ ઉપસ્થિત છે. કારણ કે એ પરમ ગુરુનું જે સ્વરૂપ છે એ નારણદાસજી મહારાજ શ્રીના હસ્તે સ્થાપિત થયેલું છે. એ સદાય આપણને નારણદાસજી મહારાજ શ્રીની જે ભાવના છે એનું દર્શન કરાવે છે કે આ સ્થાન અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ચૈતન્ય ભાવથી ઉપસ્થિત રહી અને આ પરમ ગુરુની સ્થાપના કરી છે. તો એ દર્શનનું મહત્વ છે. એમણે ગ્રંથની પણ રચના કરી અને ગુરુ મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે. ગુરુ મહિમાનો પાઠ કરીએ એટલે પરમ ગુરુનું આપણને દર્શન થાય છે. પરમ ગુરુ કેવા છે, પરમ ગુરુ કોણ છે, એનું સંપૂર્ણ દર્શન નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર કર્યું છે. બીજા અન્ય પણ ગુરુ મહિમા લખતા હોય છે પોતાની ભાવના પ્રમાણે, પણ નારણદાસજી મહારાજ શ્રીની જે ગતિ હતી
એ અનુભવ પ્રમાણે એ પરમ ગુરુની સાથે એકતા કરીને આ વર્ણન એમણે કર્યું છે. ગ્રંથની રચના કરી તો પણ એમણે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, હું તો મંદમતી છું, આપ મારા હૃદયમાં આવીને વસો તો હું આ ગ્રંથની રચના કરું, મારે તમારા ગુણગાન ગાવા છે. આપણે પણ હર હંમેશ પરમ ગુરુના ચરણમાં એવી પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, અમને એવી સદબુદ્ધિ આપો કે અમે આપના ગુણગાન ગાઈ શકીએ. તો નારણદાસજી મહારાજશ્રીના હૃદયની અંદર પરમ ગુરુ વસા અને એમણે અલૌકિક ગ્રંથની રચના કરી છે. કરુણાકર, કરુણાસાગર અને નારણદાસજી મહારાજશ્રીના હૃદયની અંદર નિવાસ કરીને આ અદ્ભુત ગુરુ મહિમા બનાવ્યો છે. કહ્યું છે અજ ભવ શ્રીપતિ સુર સમેત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેમજ બ્રહ્માંડના દેવતા સહિત એ ગુરુના શરણમાંથી સુખ મેળવે છે. સનકાદિક થઈ વેદ, સનકાદિકો પણ અકળ વિચાર રૂપી એ ગુરુની પ્રેરણાથી જ એ ભજન કરી રહ્યા છે. સૃષ્ટિની આદ્યમાં જે પંચમ વેદનું જ્ઞાન સાંભળ્યું એના દ્વારા એમને જે અકળ વિચાર આવ્યો એ વિશ્વાસે એ શૂન્યની અંદર તપ કરે છે. એટલે ગુરુના શરણમાં ગયા સિવાય કોઈ જીવ ભવસાગર પાર થઈ શકતો નથી. એમાં બ્રહ્માંડની અંદર જેટલા મહાપુરુષો થયા બધાએ વાત કહી છે, બધાની એ સાખ છે. સંત તુલસીદાસ કહે છે ગુરુ બિન ભવ નિધિ તરહે ન કોય, શેષ વિરંચી શંકર સમ હોય, શેષ વિરંચી શંકર સમ હોય. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ. આ મૃત્યુલોકની અંદર તો કોઈ જીવ ગુરુ કૃપા વિના ભવસાગર તરી શકતા નથી. પરંતુ બ્રહ્માંડમાં અંતરિક્ષની અંદર રહેલા જે દેવતાઓ છે એ પણ શેષ વિરંસી શંકર સમ હોય. શેષ મુનિ હોય, શંકર હોય કે શિવજી હોય કે શેષ મુનિ હોય કે બ્રહ્માજી હોય, કોઈ પણ દેવ પણ ગુરુ કૃપા વિના ભવસાગર તરી શકતા નથી અને આ બ્રહ્માંડનું સંચાલન પણ નથી કરી શકતા. તો દરેક દેવોને ગુરુના ચરણમાં પ્રીતિ છે, એમાં વિશ્વાસ છે અને એમાં શ્રદ્ધા રાખીને આ બ્રહ્માંડનું કાર્ય દેવો કરી રહ્યા છે. અને સુખ પણ ગુરુના શરણમાંથી જ મળે છે. એટલે ગુરુના ચરણમાં વિશ્વાસ રાખીને એમની આજ્ઞાઓનું આપણે પાલન કરીએ. આ ગુરુ મહિમાનો પાઠ આજે કર્યો છે, એક મોટા આશીર્વાદ છે. એક વખત થયેલો પાઠ પણ આપણા માટે આશીર્વાદ રૂપ છે. ભવિષ્યમાં એ આપણને પ્રેરણા કરશે એ પાઠ કરવાની. અને આપણને સમજાય તો જ્યારે પણ અનુકૂળતા હોય, રોજ અનુકૂળતા ના હોય તો મહિનામાં એકવાર પૂર્ણિમાના દિવસે વ્રત કરીને આખી ઉપાસના આજે જેમ કરી એમાં જ આપણે સમય લઈને અને કદાચ એ દિવસે કઈ કામ હોય તો વહેલા 2 કલાક ઉઠીને આ બધી જ પ્રાર્થના, લક્ષ્ય ભજન કરીને પછી આપણે કામ પર જઈ શકીએ છીએ. સાંજે આવીને પાછી સંધ્યા ઉપાસના કરીએ, થોડું ગ્રંથનું વાંચન કરી અને સત્સંગ શ્રવણ કરીએ.
રોજ 1 થી 2 પેજ 15 મિનિટ આપણે ગ્રંથોનું અધ્યયન કરીએ ને તો આપણા જીવનની અંદર જ્ઞાનનો પ્રકાશ થશે. આપણી પાસે એટલી તો કોઈ બુદ્ધિ નથી કે જ્ઞાનને શ્રવણ કર્યા સિવાય આપણે ગુરુનો મહિમા ગાઈ શકીએ, પરંતુ મહાપુરુષોએ પોતાના અનુભવ દ્વારા જે ગુરુ મહારાજના ગુણગાન ગાયા છે એમના માધ્યમથી ગુરુ મહિમાનો પાઠ કરીને યા તો પરમ ગુરુ રચિત ધર્મ ગ્રંથોનું અધ્યયન કરીને એ પવિત્ર વચનોનું આપણે સ્મરણ કરવું જોઈએ. એ પવિત્ર વિચારો છે જેને પ્રકૃતિના બંધનમાંથી આપણને છોડાવશે. પરમ ગુરુના એક એક વચનો દિવ્ય છે, પવિત્ર છે. એવા ગુરુ જાણીને નારદાજી મહારાજ શ્રી કહે છે, મેં એમના ચરણમાં નિવાસ કર્યો છે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ ગુરુના ચરણમાં નિવાસ કરે છે. રામચંદ્રજી અવતારી પુરુષ હતા, છતાં પણ એમના માથે ગુરુ હતા. એ સિવાય વિશ્વામિત્ર છે, વશિષ્ઠ મુનિ છે, ઘણા બધા ઋષિ મુનિઓ થયા. એના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર પડે કે આ ઋષિ મુનિઓ આટલા કેમ મહાન થયા છે. એ ગુરુના શરણમાં ગયા હતા અને એમનું જ્ઞાન શ્રવણ કરીને એ પ્રમાણે સાધના કરતા હતા. માત્ર વાહવા કરવાથી કામ નથી થતું, પણ ગુરુની આજ્ઞા અનુસાર આપણે સાધના કરવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કરીને, સ્નાન ન થાય તો માનસી પૂજા પણ થાય છે, ધ્યાનમાં બેસી શકાય છે, પરંતુ સ્નાન કરીએ તો શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે, પ્રમાદ દૂર થઈ જાય છે, ઊંઘ પણ ઉડી જાય છે. નહીં તો પથારીમાંથી ઉઠીને સીધા પથારીમાં બેસો તો વળી પાછી ઊંઘ ચાલુ થઈ જાય અધૂરી હોય તો. મોટા ભાગે ધ્યાનમાં બધાને સમસ્યા હોય છે ઊંઘ આવવાની, અને દવા છે ઊંઘની. જેને ના આવતી હોય ને એના માટેની દવા છે. કોઈ એમ કે મને ઊંઘ નથી આવતી તો એને મંત્રનો જપ કરવાનો, ના આવે ત્યાં સુધી જપ કરવાનો, અને જો એમાંથી દવા ન લાગુ પડે તો મારી કથામાં આવશે ને તો હું એને ઊંઘાડી દઈશ. એટલે માણસના મનને એટલી શાંતિ મળે છે. ચિંતા વાળો માણસ પણ જો ઊંઘી જાય તો સમજવાનું આ કેટલો બધો ચમત્કાર છે. દવા કરતા પણ ઉત્તમ ઔષધ છે, જે આપણને અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જગાડે છે. ઊંઘ તો આખી દુનિયા કરે છે, પણ આપણે તો જાગવાનું છે. નારણદાસજી મહારાજ કહે છે કે ભૂલાયા જીવ કિયા તે સચેતા. જે જીવો પોતાને અને માલિકને ભૂલી ગયા છે એને સચેત કરવા માટે આવ્યા છે. તમે જાગવા માનવ જીવન મળ્યું છે, એમાં ઊંઘવાનું ના હોય, જીવ દશામાં જીવવાનું ના હોય. ગુરુના શરણે જઈ જ્ઞાન ગ્રહણ કરી અને આપણે જાગવાનું છે, અને કંઈક ને કંઈક આપણાથી થઈ શકે એવા નિયમ લઈને આપણે જાગૃત થઈએ. એક નાનકડો નિયમ શરૂ કરીશું તો સમજવાનું આપણામાં જાગૃતિ આવી. નહીં તો ઘણાના ઘરમાં નામની જાગૃતિ હોય, પણ આપણે તો વિચારની જાગૃતિ લાવવાની છે. જેમ આજે પરમ ગુરુનું પૂજન કર્યું ને ત્યાર પછી તમને શું કરી આપ્યું? તિલક કરી આપ્યું છે. આ કાર્ય રોજ કરવા જેવું છે. આશીર્વાદ છે, સસ્તામાં સસ્તા, સરળમાં સરળ. રોજ આપણે કરીએ તો પરમ ગુરુના આશીર્વાદ આપણને મળે છે. પરમ ગુરુ સ્વયં ધારણ કરે છે અને એમણે આજ્ઞા આપી છે, ભાલ તિલક और भजन कैवल का जम जुत कुल नहीं डरप अमल का. तिलक भाल अनुभव एहि नरणो महिमा अतुल्य गति कहा मम बरनो. जाहि ते संबंध निज पद अनुरागा क्यों न करही तेहि तिलक अभागा. વિચાર કરો, આ શબ્દોને જો આપણે ધ્યાનથી શ્રવણ કરીએ
તો આપણે જાગી જઈશું. કથા સાંભળીને જાગી અને કાર્ય કરવાનું છે. ઊંઘમાં તો કોઈ કામ થતું, સપના તો બહુ મોટા મોટા આવે પણ એમાંથી કઈ મળતું. તો આ સંસારમાં આ બધું સપના જેવું છે. પણ પરમ ગુરુના વચનો સાંભળીને આપણા કલ્યાણનું આપણે કાર્ય કરીશું, આપણા પરિવારના કલ્યાણનું કાર્ય કરીશું તો સમજવાનું આપણે જાગૃત થઈને આ કામ કરી રહ્યા છીએ. પરમ ગુરુના વચનો સાંભળીને આપણે જાગવાનું છે. જેમ કોઈ માણસ ઊંઘતો હોય, એની જાતે ઉઠી ના શકતો હોય, એને ઘરમાં કોઈ જે જાગતા હોય ને એ લોકો ઉઠાડે છે, ઉઠો ટાઈમ થઈ ગયો. પણ તોય કેટલી આળસ ખબર છે? એનું ગોદડું સેજ ખેંચે ને તો પાછું ખેંચીને ઉઈ જાય છે. એને એમ કે ઉઠું છું એમ ફરી પાછા ફરી ઉઠાડે તો આળસમાં જાય છે. માણસને ઉઠાડવા પડે તો એક જ વાર ઉઠાડે ને તો ઉઠી જવું જોઈએ. પણ ઉઠવામાં આપણે આળસ કરીએ છીએ, એ આળસને દૂર કરવી જોઈએ. જાગ્યા સટાક દઈને બેઠા થવું જોઈએ. પણ ઉઠીએ છે, મંદતા છે, આળસ છે, એમાં આપણે સાધના નહીં કરી શકીએ. સાધનામાં જાગૃતિ જોશે, સજાગતા જોઈશે. એટલે કરુણાસાગર બાપજી આપણને જગાડવા માટે આવ્યા છે. ત્યારે જ્ઞાન સંપ્રદાયના એક પરમ ભક્ત જોઈતારામ પંચાલ પરમ ગુરુમાં અનન્ય એની પ્રીતિ હતી, એમની ભક્તિ કરતા હતા. પહેલા તો સુખના એટલા બધા સાધનો પણ નહોતા, છતાં પણ લોકો 2-3 દિવસ કાઢી અને ગુરુ ગાદી દર્શન કરવા સત્સંગમાં જતા હતા. એવા જોઈતારામ પંચાલે પોતાના હૃદયની અંદર પરમ ગુરુ પ્રત્યે જે ભાવ છે એને ભજનોની અંદર પ્રગટ કર્યો છે. એમના ભજનો બહુ અદ્ભુત છે, પ્રેમથી ભરેલા છે, જ્ઞાનથી ભરેલા છે, ત્યાગથી ભરેલા છે. તો એ ભજનની અંદર કહે છે, જાગ મુસાફિર ગાફલિયા तेरे आगे काल खड़ाई रहा, क्यों सोई रहा बरनिंद में, क्यों सोई रहा बरनिंद में, सब माल तेरा लुटाई रहा. जाग मुसाफिर गाफलिया तेरे आगे काल खड़ाई रहा. હે મુસાફર, આપણે બધા મુસાફર છીએ. આપણા સામે જ કાળ ઊભો છે. મૃત્યુ આપણી સામે જ છે. ક્યારે આવીને આપણને લઈ જશે કઈ ખબર નથી. અમૂલ્ય જીવન મળ્યું છે ઊંઘવા માટે નહીં, જાગવા માટે છે. આપણે પ્રાણીની જેમ જીવવાનું નથી. 84 લાખ પ્રકારના શરીરો ધારણ કર્યા, એમાં આપણે ઊંઘ્યા જ છીએ અજ્ઞાનતાની અંદર. આ માનવ શરીર મળ્યું છે, હવે આપણે જાગવું જોઈએ. સદગુરુના શરણમાં જઈ, સત્સંતોના શરણમાં જઈ, સત્સંગ શ્રવણ કરી અને જાગવું જોઈએ. ક્યું સોઈ રહા ભર નિંદ में, સબ માલ તેરા લૂંટાઈ રહા. કરતા માલિકે આ જગતમાં આપણને મોકલ્યા છે ને, આરત અકલ સુરતા નૂરતા આ આપણી સુખની સમૃદ્ધિ છે. અને આ માનવ શરીરની અંદર અજ્ઞાન રૂપી નિંદ્રામાં આપણે ઊંઘીએ છીએ તો એ સંપત્તિ આપણી ભોગ વિલાસની અંદર લૂંટાઈ જાય છે અને આપણે કંગાલ થઈ જઈએ છીએ અને કર્મના પોટલા લઈને પાછા યાત્રાએ નીકળી જઈએ છીએ. એટલે કહે છે, જાગો તમે. ધન
क्यों सोई रहा भर नींद में, सब माल तेरा लुटाई रहा। तेरी वेरण नींद भई अंग में, घेरा नहीं दिल डाल दिया। धनमाल कुटुंब परिवार में, धनमाल कुटुंब परिवार में, तेरा जीवन तूने घुमाई दिया। दियो मौज सबे महाराज तुझे, एक दियो मौज तुझे महाराज सबे, सब खाय के माल राम किया। નિંદ્રા છે એ આપણી દુશ્મન છે, એને બહુ પ્રેમ ના કરવો, નહીં તો આપણને દુખી કરી દેશે। જેટલી જરૂર છે એટલી ઊંઘ કરવાની, અને બીજી ઊંઘ છે અજ્ઞાનની। આપણે તો 24 કલાક ઊંઘીએ છીએ, જાગીએ છીએ તો પણ ઊંઘીએ છીએ, સ્વપ્નમાં જીવીએ છીએ। એટલે ઘણાને ઊંઘ આવી જાય તો એ શાંતિથી ઊંઘતા હોય, પણ ઊંઘમાંથી જાગે ત્યારે સ્વપ્ન શરૂ થાય છે। એ જાગૃતિ છે પણ સ્વપ્નની છે, એ સત્ય નથી। એમ આ જગતની અંદર આપણે શરીરની ઊંઘમાંથી દિવસે જાગીએ તો છીએ, પણ એના એ જ સ્વપ્નમાં જીવતા હોઈએ છીએ। વાસ્તવિક જાગૃતિ નથી હોતી। એટલે કે છે આ નિંદ્રા છે તારી દુશ્મન બનીને તારી અંદર ઘેન ચડાવી દીધું છે, નશો ચડાવી દીધો છે। સંસારના તમામ સુખોનો એક નશો છે। જેમ આજે લોકો નશાનું સેવન કરે છે, એને એના પરિવારના સુખનું ભાન રહેતું નથી કે હું શું કરી રહ્યો છું। એ જ રીતે સંસાર સુખની અંદર પણ માણસ નશાની અંદર જીવે છે, ત્યારે પરિવારનું કલ્યાણ નથી કરી શકતો, પરિવારને સુખી નથી કરી શકતો। બહુ તો એ થોડી વ્યવસ્થા કરીને જાય છે, પણ એથી કંઈ એ પરિવાર સુખી નથી થતો। સાચું સુખ તો ભલે વ્યવસ્થા ન હોય, મહાપુરુષોએ તો વ્યવસ્થાને પણ છોડી છે, એ પણ બંધન છે। ત્યારે વ્યવસ્થા કરતા એના માટે આદર્શ જીવન જીવવાની વ્યવસ્થા કરવી જોઈએ। આપણા બાળકોની અંદર આદર હોય, સત્કાર હોય, પ્રેમ હોય, લાગણી હોય, સહનશીલતા હોય। અત્યારે લોકોની અંદર સહનશીલતા નથી તો કશું કહી દે ને ઘરમાં તો આત્મહત્યા કરી લે છે। એની ઈચ્છા પ્રમાણે થોડું ના થયું તો ભાગી જાય છે। એ જીવનમાં કેવી રીતે સુખી થવાના? હવે જીવનની શરૂઆત કરે છે ત્યાં જ ભાગમ ભાગી કરે છે। વડીલોનો આદર એ નથી કરી શકતા તો એ સુખી કેવી રીતે થઈ શકશે? એટલે ધન માલ કુટુંબ પરિવારન में तेरा जीवन तूने गुमाई दिया। માત્ર ને માત્ર પરિવારના ભોગના સુખ માટે આપણે નથી જીવવાનું, એમાં આપણું જીવન ખતમ નથી કરવાનું। દિયો મોજ તુજે મહારાજ સબે, સર્જનહારે આ બધી મોજ આપી છે। ખાય કે માલ હરામ કિયા, એનો જ માલ ખાઈએ છીએ પણ હરામનો, એનું નામ ના લઈએ તો આ બધો માલ હરામનો છે। જેમણે આપણને સુખ આપ્યું છે, આપણે એમ દાવો કરીએ કે આ તો બધું અમે અમારી જાતે મેળવેલું છે, પણ હાથમાંથી જતું રહેશે ને ત્યારે ખબર નહીં પડે કે કેવી રીતે આપણે મેળવ્યું છે। ભલે આપણે પુરુષાર્થ કર્યો છે, આપણે નિમિત્ત છીએ, પણ મૂળ વસ્તુઓ બધી માલિકની બનાવેલી છે ત્યારે આપણને મળી છે। અને માલિક ઉત્તમમાં ઉત્તમ જીવન આપે ને ત્યારે તો આપણે કામ કરીએ છીએ। આપણા ઘરે કોઈ નોકર કામ કરતો હોય, એને આપણે પૈસા આપીએ તો જ કામ કરે ને, તો આપણું કામ આપણે પૈસા આપીને કરાવીએ છીએ। નોકરને એમ હોય કે મેં કર્યું, પણ માલિક એમ માને છે આ તો મેં કરાવ્યું છે।
એ માલિકનું જ કામ છે. નોકરને તો એનું વેતન આપી દે છે. એ માલિક આપણને જીવન આપે છે, એમનું સાધન બધું એમનું હોય છે માલિકનું. નોકર તો માત્ર નિમિત્ત રહીને થોડું કામ કરીને ચાલ્યો જાય છે. એમનું સાધન લઈને નથી આવતો. એમ આપણું કોઈ વસ્તુ બનાવેલી નથી. જે માલિકનું બનાવેલું છે એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. તો પછી માલિકનો જે ઉપકાર છે કમસે કમ એને યાદ તો કરવા જોઈએ. આપણને કોઈએ પણ મદદ કરી હોય તો આપણે એની થોડી પ્રશંસા કરીએ કે નહીં, કે પાડોશીએ મને આ સમયે આ થોડી મદદ કરી હતી, એનો મોટો ઉપકાર છે. અમારે જેઠોલી ગામમાં હમણાં 9 દિવસ સુધી પ્રયાગ જે ત્રિવેણી સંગમ છે પ્રયાગ, ત્યાંથી ભૂદેવ આવ્યા હતા. 9 દિવસ રહ્યા અને એમણે રામ કથા કરી. તો 9 દિવસ ત્યાં એમની વ્યવસ્થા કરી શિવ મંદિરમાં. પણ અજાણ્યા ગામની અંદર આવે એને વ્યવસ્થા મળે, એને સહયોગ મળે, તો એને અંતરમાં એમ થાય છે કે અમે જીવનભર આ અહેસાન નહીં ભૂલીએ. જીવનમાં કોઈએ પણ આપણને મદદ કરી હોય એનું અહેસાન નથી ભૂલતા. પરિવારની અંદર પણ આવા અહેસાન હોય છે, પણ ઘણીવાર લોકો માયાના પ્રભાવમાં આવી જાય છે ને ત્યારે મા બાપને ભૂલી જતા હોય છે, એનાથી અલગ થઈ જતા હોય છે. એટલે તારે અલગ થવું હતું તો બાળપણમાંથી થવું હતું, તારે અનાથ થઈ જવું હતું, છૂટા પડી જવું હતું. જો તે દિવસે તું છૂટો પડી ગયો હોત ને તો મોટા થયા પછી એની સેવા ના કરવી પડત. પણ એણે આપણને મોટા કર્યા છે, એનું યોગદાન છે, તેનો ઉપકાર આપણે માનીએ છીએ, એનો આદર કરીએ છીએ, જરૂર પડે એની સેવા કરીએ છીએ. એમ આ બધું માલિકનું આપેલું છે, તો રોજ એમનું સ્મરણ આપણે કરવું જોઈએ. અને પરમ ગુરુ એ માલિકનો સંદેશ લઈને આવ્યા છે. દેવતાઓ પણ કાર્ય જ કરી રહ્યા છે, એમનું કશું બનાવેલું નથી. એને સર્જનહારે કરુણા આપી છે અને કાર્ય કરી રહ્યા છે. પણ સમસ્ત સૃષ્ટિનું સર્જન કરનાર એક સર્જનહાર છે. એને આપણને આ બધી મોજ આપી છે. મોજ કરવા માટે જ આ જગત બનાવ્યું છે. પણ આપણે એને ભૂલીને મોજ કરીએ છીએ, ત્યારે ભૂલા પડીએ છીએ. અગર તો માયાની અંદર મોજ કરવામાં, એના નશામાં આપણે ડૂબી જઈએ છીએ. એટલે કરતા માલિકે આ જગત બનાવ્યું છે શા માટે? તો કે મોજ કરવા માટે અને આંખ ખોલવા માટે. એટલે લોકો મોજ તો કરે છે, પણ કેવી મોજ? તો કે આંખો બંધ કરીને. એની પાસે દ્રષ્ટિ નથી હોતી. મોજ કરવામાં જો સંયમ હોય, નિયમ હોય, તો આ મોજ કરવામાં કોઈ વાંધો નથી કે એની મોજ કરતા કરતા ભગવાનને આપણે યાદ કરીએ. પણ માણસ સંસારમાં જેમ મોજ કરે છે ને એમ ભગવાનને ભૂલતો જાય છે અને સંસારને સત્ય માની લે છે. પરંતુ એક દિવસ સંસાર એનાથી છૂટી જાય છે. ક્યારેક કોઈના જીવનમાં ધન સાથ છોડી દેશે, ક્યારેક પરિવારના સભ્યો સાથ છોડી દેશે, અને છેલ્લે આ શરીર પણ આપણો સાથ છોડી દેશે. ત્યારે ખબર પડશે કે જેને આપણે સત્ય માન્યો તો એ ખરેખર સત્ય નથી. એટલે આપણું જે કર્તવ્ય હોય એ પ્રમાણે વ્યવસાય કરવો જોઈએ, ધન ઉપાર્જન કરવું જોઈએ, એનો સદુપયોગ કરવો જોઈએ, પરિવાર સાથે પ્રેમ રાખવો જોઈએ, પણ આત્મ કલ્યાણ ભૂલવું ના જોઈએ. સતી મદાલસા એ પરમ જ્ઞાની હતી, સતી હતી. એને ભાન થયું કે આ માનવ જીવન આપણને કલ્યાણ માટે મળ્યું છે. એમના પતિ રાજા હતા. તો સતી મદાલસાએ સંકલ્પ કર્યો કે મારી કુખે જે બાળક જન્મ લેશે ને એ ફરી જન્મ મરણના ચક્કરમાં આવશે નહીં, એવું એને જ્ઞાન આપીશ. તો જે બાળકો જન્મા એને મોટા કર્યા અને એવું જ્ઞાન આપ્યું કે સંસારમાં ફસાયા નહીં, એ વૈરાગી બનીને ભગવાનનું ભજન કરવા માટે નીકળી ગયા. એ સંસાર સુખમાં રોકાયા નહીં. તો એક બાળક ગયું, 2 બાળક ગયા, 3 ગયા. પછી રાજાએ કહ્યું કે આ મારું રાજ કોણ સંભાળશે?
એના માટે એકને તો રાખ અહીંયા, એને પણ એવા સંસ્કાર આપે છે કે આ રાજ માત્ર નિમિત્ત બનીને ચલાવવાનું છે, આ રાજ આપણું નથી. કર્તવ્ય સમજીને ભલે આપણને સમૃદ્ધિ મળે, એ આપણું પ્રારબ્ધ છે, એનો વિવેકથી ઉપયોગ કરવો જોઈએ, એનો સેવામાં ઉપયોગ કરવો જોઈએ. અને આ શરીર મળ્યું છે એ પણ સારું હોય ને ત્યાં સુધી જે જરૂર હોય ને એટલી સેવા આપણે કરવી જોઈએ. આપણે પરિવારમાં સેવા કરી શકીએ, સમાજની અંદર પણ સેવા કરી શકીએ. એટલે જે પ્રકારે એનો ઉપયોગ થાય એવી રીતે આપણે કરીશું તો આપણું જીવન સફળ થશે. તો જે સર્જનહારે આપણને સુખ આપ્યું છે, जिने खलक रचे एक पल में, फिर तारने काम कमाल किया. जिने खलक रचे एक पल में, फिर तारने काम कमाल किया. प्रभु नाम नफान विचार किया, ए तूने कारज तेरा बिगाड़ दिया. प्रभु नाम नफान विचार किया, तेरा काम तूने बिगाड़ दिया. જે માયાની પાછળ આપણે દોડીએ છીએ, માલિક તો એક સંકલ્પની અંદર આખું જગત બનાવે છે, એટલું સામર્થ્ય છે. તો જગત કરતાએ આ અદ્ભુત કમાલ કરી છે, સંકલ્પમાં સૃષ્ટિનું સર્જન કરીને. અને એમાં આપણે આવ્યા છીએ મોજ કરવા માટે, પણ આપણે તો માત્ર જે છોડીને જવાનું છે એના જ લાભનો વિચાર કરીએ છીએ, પણ જે સાથે આવવાનું છે એવા લાભનો વિચાર નથી કરતા, એવા કાર્યો નથી કરતા. તો જીવન આપણું વ્યર્થ થઈ જાય છે. પણ અત્યારે આપણે જે લાભ લઈ રહ્યા છે એવા લાભ આપણે લેવાના છે. સત્સંગ હોય, ભજન હોય, દર્શન હોય, અધ્યયન હોય, તો એ આપણા જીવનમાં મોટો લાભ છે. પ્રભુ નામ નફાન વિચાર કિયા. મોટા ભાગના મનુષ્યો ભૌતિક લાભનો વિચાર કરે છે, પણ આપણને સમય મળે તો પ્રભુના નામ રૂપી જે નફો છે ને એ જ સાચો નફો છે. અને એ નફાનો જે વિચાર નથી કરતા એનું તો કામ બગડી જાય છે, એનું જીવન બગડી જાય છે. અને અંતિમ ચોપાઈમાં એમ કે છે, अब टैर सुन लो गुरु संतन के, अब टैर सुन लो गुरु संतन के, पतियार धरो ज्ञान में, निस्तार नहीं प्रभु नाम बिना, निस्तार नहीं प्रभु नाम बिना, अब प्रेमी तुझे पुकार रहा. जाग मुसाफिर गफलिया, तेरे आगे काल खड़ा ही रहा. દરેક મહાપુરુષોએ એ જ સંદેશ આપ્યો છે કે આપણી સામે કાળ છે, કોઈનું મૃત્યુ થાય ને એમાંથી આપણે જાગવાનું છે. કોઈને અગ્નિ સંસ્કાર આપીએ ને તો આપણામાં કંઈક જાગૃતિના વિચાર આવવા જોઈએ કે એની જીવન યાત્રા સમાપ્ત થઈ છે, એમ આપણી પણ એક દિવસ થઈ જશે. એવું નથી કે એ જેટલું જીવાય એટલું આપણે જીવીશું. કોની જીવન યાત્રા ક્યારે સમાપ્ત થશે એની કોઈને ખબર નથી. એટલે મહાપુરુષ કહે છે, કાળ તારા માથે છે, કાળ તારી સામે છે. આજે પેપર વાંચીએ ને તો સમાચાર મળે કે આટલા એક્સિડન્ટમાં આટલા લોકો મરી ગયા, અને આગલા દિવસે ખબર નહીં હોય કે કાલે આ થવાનું છે, કાલે કઈ દુર્ઘટના ઘટે છે, કઈ અનેક પ્રકારની બીમારીઓ છે, એમાં પણ લોકોને ખબર નથી હોતી ક્યારે જવાનું છે.
તો અબ ટેર સુન લો ગુરુ સંતન કી, ગુરુ અને સંતોની પ્રાર્થના તમે સાંભળી લો, એનો ઉપદેશ તમે સાંભળી લો. પતિયાર ધરો એહી જ્ઞાન નમે, સંતોને ગુરુના જ્ઞાનની અંદર તમે વિશ્વાસ રાખીને એ માર્ગે ચાલો. નિસ્તાર નહીં પ્રભુ નામ બિના, વિશ્વના જે સર્જનહાર છે એનું નામ આપણને મળી જાય, એની ઓળખાણ થઈ જાય અને એમાં આપણી શ્રદ્ધા થઈ જાય. જો થોડા નામ જપી લઈશું ને તો આપણું કામ થઈ જશે. એક વાર પણ આપણે નામ લઈએ છીએ ને તો એ ઉત્તમ છે. એક વાર લીધેલું નામ આપણને બીજી 10 વખત લેવડાવશે. એક કણ જમીનની અંદર વાવીએ છીએ અને અનેક કણ લાગે છે, એ બીજનો પ્રભાવ છે. એમ આપણે કરેલું એક સારું કામ એ બીજા 10 કામ આપણે કરવાની પ્રેરણા આપશે અને એક કરેલું ખોટું કામ એ પણ એટલી જ પ્રેરણા આપે છે. એટલે સાવધાન રહેવાનું છે ખોટા કર્મોથી. અને નવરા બેસી રહીશું ને તો કંઈક ને કંઈક તો ખોટા વિચાર આવશે, કંઈક ને કંઈક કુટેવ પડી જશે. એટલે બિનજરૂરી જગ્યાએ તો બેસવાનું જ નહીં. બજારના ઓટલા હોય ને બિનજરૂરી, હા કંઈક સારી જગ્યા હોય તો ઠીક છે, મંદિરના ઓટલે આવીને બેસીએ તો એ કંઈક તો સારા વિચાર આવે, કંઈક લખેલું હોય આપણે વાંચીએ, અહીંયા સારું દર્શન થાય તો એ લાભ છે. 5 મિનિટ માટે ઘરથી અહીં સુધી આવવાનો એક સારો વિચાર, અહીંયા તમે દર્શન કરો, જે કંઈક દ્રષ્ટિથી અંદર આવે તમે સ્મરણ કરો, એ તમારા જીવનનો બહુ મોટો લાભ છે. એટલે નિસ્તાર નહીં પ્રભુ નામ બિના, આજ પ્રેમી તુજે પુકાર રહા. પ્રેમી રામ હૃદયથી ભગવાનને પુકાર કરે છે અને માને છે કે પ્રભુના નામ સિવાય આપણે ભવસાગર પાર થઈ શકવાના નથી. પરમ ગુરુ આપણા માટે, ગુરુ એ ભવસાગર તરવાના નાવિક છે અને આપણને નામ રૂપી નાવમાં બેસાડે છે. નામની નાવને સંત ખેવટિયા વાલા પલમાં ઉતાર્યો, ભવ પાર ઉતર્યો. ગુરુજીએ ઝાલ્યો મારો હાથ. ગુરુ જેનો હાથ પકડે ને એ છૂટે નહીં, પણ આપણે પકડ્યો હોય ને તો આપણે તો પાછા થાકી જઈએ તો મૂકી દઈએ, પણ ગુરુ જો હાથ પકડે ને તો પછી એ છોડે નહીં. એટલે આપણે પરમ ગુરુના શરણમાં જવાનું છે અને એમની સાથે એવી પ્રીતિ બાંધવાની છે કે આપણો હાથ પકડી લે. એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું અદ્ભુત વર્ણન કર્યું છે અને એવા દિવ્ય પરમ ગુરુના આપણને દર્શન થાય છે. જેમણે આપણને 2 મંત્ર આપ્યા છે, કૈવલ મંત્ર છે અને બીજો અમર મંત્ર. ગુરુ દીક્ષા લઈએ ત્યારે અમર મંત્ર આપવામાં આવે અને બીજો પ્રગટ મંત્ર તો જાહેરમાં સ્મરણ થતો હોય છે, એનાથી પણ આપણું કલ્યાણ થાય છે. તો 5 મિનિટ આપણે રોજ આપણા ઘરમાં પણ ધૂન કરીને એ લાભ લઈ શકીએ છીએ અને આપણા બાળકોને સંસ્કાર આપી શકીએ છીએ. હું વારંવાર કહેતો હોઉં છું, જેમ સામાજિક પરંપરાઓ છે ને એમ આપણી ધાર્મિક પણ પરંપરાઓ છે અને આપણા ઘરમાં એ પરંપરાઓ આપણે રાખવી જોઈએ. ઘરની અંદર મંદિર હોય તો એમાં સેવા પૂજા થતી હોય છે. તો સેવા પૂજા માત્ર એક જ વ્યક્તિએ નથી કરવાની. આપણે એમ માનીએ કે ઘરમાં બાએ કરી દીધી છે પૂજા, દાદાએ કરી છે એટલે હવે આપણે તો ઉઠીને સીધું ખાઈ પીને ભાગવાનું જ છે, પણ એવું નથી. મંદિર એ બધાને પ્રાર્થના કરવાનું સ્થાન છે. બાથરૂમ એ બધાને સ્નાન કરવા માટેનું સ્થાન છે. રસોડું બધાના માટે ભોજન બનાવવાનું સ્થાન છે. એટલે એક જણાએ ઉપાસના કરી તો એમની ભગવાનની તો પૂજા થાય છે, પણ દરેક વ્યક્તિએ જે પૂજા કરવી જોઈએ એનો પૂજાનો ભાવ અર્પણ કરવો જોઈએ. એક વ્યક્તિ આરતી કરી તો આપણે ફરી આરતી ન કરીએ તો કઈ નહીં, પણ પાઠ તો જરૂર કરી શકીએ, પ્રણામ તો જરૂર કરી શકીએ, પૂજન કરીને તિલક તો અવશ્ય કરી શકીએ, મંત્રનો જપ તો અવશ્ય કરી શકીએ.
તો ઘરમાં દરેક વ્યક્તિએ પોતાની અનુકૂળતા પ્રમાણે, જેમ બાથરૂમમાં વારાફરતી કામ થતું હોય છે ને, એવી જ રીતે મંદિરમાં પણ જેને જેમ અનુકૂળતા લાગે એમ પ્રાર્થના પૂજા એ કરીને પછી પોતાનું કામ કરે. અને અઠવાડિયામાં એકવાર પરિવારના સભ્યોએ સાથે મળીને પ્રાર્થનાનું આયોજન કરવું જોઈએ. આનું પરિણામ મળશે. જો આ પરંપરા તમે સ્વીકારશો તો ચોક્કસ એનું ફળ તમને પરિવારમાં મળશે. પરિવારની એક સૂત્રતા બનશે, બાળકોની અંદર એના સંસ્કાર આવશે. નહીં તો અત્યારે તો બધા મોબાઈલની ઉપાસના કરે છે, હવની રીતે હવ કરી લે. એમાંથી જો આપણે પરિવારની એકતા રાખવી હોય તો 15 મિનિટ માટે પણ બધા અઠવાડિયામાં એકવાર, રોજે સમૂહમાં કરવું શક્ય નથી, પણ અઠવાડિયામાં એકાદ રજા હોય, અગર તો પરિવારના સભ્યો બધા સાથે હોય, એમાં જેટલા ઉપસ્થિત હોય એવું રાખ્યું કે આપણે રવિવારે સમૂહ ઉપાસના પરિવારને કરવી છે, તો જેટલા 5 સભ્યો ઉપસ્થિત હોય તો 5, 4 હોય તો 4, 3 હોય તો 3, પણ જેટલા હોય એટલા સમૂહમાં કરવું. બીજું કામકાજ આગળ પાછળ કરી લેવું. રસોઈનું કામ હોય તો 15 મિનિટમાં કઈ મોડું થતું નથી. અત્યારે તો ખાવાનો કોઈ સમય મર્યાદા નથી. 7 વાગે ખવાય, 8 વાગે ખવાય, 9 વાગે ખવાય, 10 વાગે ખવાય, લોકો 12 વાગે પણ ખાય છે. બીજી વાર ખાય, સાંજે તો ખાઈ લીધું હોય, રાત્રે પાછી ભૂખ લાગે છે. આ ભૂખ છે ને એ જ આપણને હેરાન કરે છે. ખાવું જોઈએ પણ આ ભૂખ મટતી, સંસારની બધી ભૂખ છે, ભૂખ ના હોવી જોઈએ. ખાવાની જરૂર હોય ને તો ખાવું જોઈએ. અને ક સમયે ખાવું એ પણ યોગ્ય નથી હોતું, પણ છતાંય લોકો ખાય છે તો ઠીક છે, પણ ખાવાનું ખાય ત્યાં સુધી સારું છે. પણ હવે તો ન ખાવાનું લોકો ખાય છે, એનું પતન કરે છે. જો ઘરમાં સંસ્કારની પરંપરા નહીં હોય તો પછી ન ખાવાનું લોકો ખાશે, એના વિચારો પણ બદલાઈ જશે અને એનું જીવન પણ બદલાઈ જશે. એ કુસંગની અંદર ખોટા રસ્તે ચાલ્યા જશે, એનું પતન થઈ જશે. પછી ઘરમાં પત્નીના મહત્વ પણ નહીં સમજે, એમના પરિવારને પણ મહત્વ નહીં આપે અને બહાર ભટકતો રહેશે. એટલે અખાધ ચીજો ક્યારે સેવન કરવી જોઈએ નહીં, જેની અંદર આજે લોકો ઈંડા ખાય છે. વિજ્ઞાનની એવી માન્યતા ઈંડા શાકાહારી છે, પણ આપણે માનવાનું નથી. કોઈ વિજ્ઞાન એમ કે આ બધું આમ છે એટલે આપણે માની નથી લેવાનું. એ ખાવાની ચીજ જ નથી. એક પ્રાણી, પક્ષીનું ઈંડું હોય તો એ એની જાતિ માટે હોય છે. એનું સેવન કરવાથી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. એટલે એનું સેવન ના કરવું જોઈએ. પછી લોકો મીટ ખાતા હોય છે, માંસ ખાતા હોય છે, એ પણ અખાદ્ય ચીજ છે. ભલે અડધી દુનિયા ખાતી હશે, પણ આપણે એમાંથી બહાર નીકળવાનું છે. કારણ કે આપણા દેશની અંદર સંસ્કૃતિ છે. આપણા ઋષિમુનિએ આપણને આ સંસ્કૃતિ આપી છે. બાકી લોકોને ખાવું છે તો એની રીતે વિચાર કરે કે ભાઈ બધા અનાજ ખાશે તો બધાને પૂરું નહીં પડે, તારે ક્યાં પૂરું પાડવાનું છે? ઉપરવાળો બધાનું ધ્યાન રાખે છે. પેલા વસ્તી આના કરતા કેટલી હતી અને આજે ડબલ થઈ છે ને, તોય બધું એ પૂરું પાડે છે. પાણી બધું વપરાશ વધ્યો જશે ને તો સમય પ્રમાણે એની વ્યવસ્થા હોય છે. પણ આપણે આપણા વિચારથી નથી ચાલવાનું, નહીં તો આપણું પતન થઈ જશે. અને મદિરાનું સેવન લોકો કરે છે, એ પણ અખાદ્ય છે, જે જરૂરી જ નથી હોતું, પણ મનોરંજન માટે. આજે કોલેજના લોકો હોય, પાર્ટી કરે તો બધું એનું સેવન કરી અને મનોરંજન કરે છે. લોકો હવે લગ્નની અંદર આ બધું લાવવા માંડ્યા છે. ક્યાં જરૂર છે? લગ્ન રીતે કરો. ભોજન જે આપણા ઘરમાં કાંઈ બનતું હોય તમે બનાવી જમાડી દો. પણ હવે ક્રેઝ થઈ ગયો, ફેશન થઈ ગઈ, સ્ટેટસ થઈ ગયા. પણ આવા પતનના જીવનમાં કંઈક સારો રસ્તો કરીને આપણે સ્ટેટસ બનાવવું જોઈએ. મેં હમણાં થોડા દિવસ પહેલા સમાચારમાં સાંભળ્યું હતું કે મુકેશ અંબાણી ધનવાન છે,
વિશ્વમાં જેનું નામ લેવાતું હોય ભારતમાં, તો એના ઘરની અંદર શાકાહાર જ ભોજન બને છે અને શાકાહારનું સેવન કરે છે. એક સંસ્કાર હોય ને, તો ધનવાન પરિવારમાં પણ આ પરંપરા ચાલતી હોય છે. નહીં તો પૈસા આવે ને તો બગડતા જરાય વાર ના લાગે. એટલે આવા કોઈ સારા સમાચારમાંથી પણ આપણે પ્રેરણા લઈને આપણા પરિવારને સુરક્ષિત રાખવું જોઈએ. તો અહીંયા મહાપુરુષોના જે વચનો છે એમાં વિશ્વાસ રાખીને આપણે ચાલીશું તો ચોક્કસ સુખી થઈશું. અને સારા વચનો સાંભળવાની રુચિ પણ રાખવાની. જેટલું આપણને સમય મળે એટલું આપણે સારું સાંભળતા રહીએ. અને બિનજરૂરી સાંભળવાનું છે ને એને ટાળવાનું છે, જેનાથી કોઈ લાભ ન થાય એવી આદતો આપણે છોડવાની છે. તો અહીંયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સંકાદિકો એ પણ ગુરુના શરણમાં વિશ્વાસ રાખીને સુખ મેળવે છે. શંકર, દત્ત, કપિલ, વ્યાસ. શંકર મહાદેવ, દત્ત એટલે દત્તાત્રેય છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો ત્રિવેણી અવતાર. એ આ જગતની અંદર અવતાર લીધા છે. એમના માથે પણ ગુરુ હતા. દત્તાત્રેય મુનિ જેમણે અનેક ગુરુ કર્યા છે, એક નહીં અનેક ગુરુ કર્યા છે, પણ એમણે એક વૈચારિક ગુરુ કે જેનામાંથી સારી પ્રેરણા મળે ને એ આપણા માટે ગુરુ સમાન છે. એનો આપણે આદર કરવો જોઈએ કે જે વ્યક્તિમાં આપણે સારા ગુણ જોઈએ, જેનું જીવન આદર્શ છે, એમાંથી એને પ્રેરણા મળી. કૂતરામાંથી પ્રેરણા મળી તો કૂતરાને ગુરુ માને છે. કૂતરામાં કઈ વફાદારીનો ગુણ તો છે ને. એમ એક એક પ્રાણીની અંદર, અરે એક ગુણિકાની અંદર પણ એને ગુણ દેખાયો, એને પણ એ ગુરુ સ્થાને માને છે. પણ આત્મકલ્યાણના ગુરુ તો એક જ હોય છે. આ તો એક સમાજમાંથી પ્રેરણા લેવા માટે, સારા વિચાર માટે, આપણે એક આદર કરવા માટે આ તો દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા કે બધામાંથી સારા ગુણ ગ્રહણ કરો. બાકી આપણે જીવનમાં કઈ મનુષ્ય રૂપમાં કઈ બધાને ગુરુ કરવાના નથી. નહીં તો ઘણા લગ્ન કરે છે કે ભાઈ અનેક લગ્ન કરવામાં શું વાંધો, પણ એકને તો હાચવો, પછી ખબર પડશે કે અનેક કરવામાં શું વાંધો છે. એકમાં સમસ્યા છે. ત્યાં પહેલાના રાજાઓ તો એટલા બળવાન હતા, શક્તિશાળી હતા અને સમજદાર હતા, અનેક રાણીઓને સાચવી શકતા હતા. બાકી તમારામાં જો તાકાત હોય ભેગા રાખવાની તો કરી શકો. બાકી તો આપણી પરંપરા તો એમ જ કે છે કે એક પત્ની અને એક પતિ, એ સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. સમય અનુસાર જે કઈ પરિવર્તનો થયા હોય એ કાયમી નથી હોતા. કે પહેલાના રાજાઓ આમ કરતા એટલે આ કળિયુગમાં આપણે એવું કરવા જઈએ ને તો આપણું ઘર જ નહીં રહી શકે. એટલે શંકર, દત્ત, કપિલ એક મુનિ હતા. એ પણ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એમણે સાંખ્ય શાસ્ત્રની રચના કરી. એ પણ ગુરુનો આદર કરે છે. અને વ્યાસ મુનિ, વ્યાસ જે પારાશરના પુત્ર હતા, મત્સ્યગંધાને કુખેથી જન્મ લીધો હતો. પણ પારાશરે વ્યાસ મુનિ જેમણે વેદાંતની રચના કરી છે અને 18 પુરાણ બનાવ્યા છે. 17 પુરાણ બધા દેવોનો મહિમા ગાયો છે, બધાને ઈશ્વર તરીકે સ્થાપિત કર્યા છે. પણ વિશ્વના સર્જનહાર કોણ છે એ પણ વ્યાસ મુનિને ખબર નથી. એટલે તો એને સંશય થયો હતો કે હવે મારે ભજન કોનું કરવાનો? આટલા બધા અલગ અલગ બધાની અંદર ભગવાનની સ્થાપના, તો ભજન છે ને 18 નું ના થાય, એકનું જ કરવું પડે. નહીં તો મન આપણું સ્થિર ના થાય. ઘડીક આ કરીએ, ઘડીક આ કરીએ, ઘડીક આ કરીએ, એમાં એકાગ્રતા નહીં આવે. એક જ મંત્રનું જપ કરીએ, એક જ ઈષ્ટનું સ્મરણ કરીએ, એક નિષ્ઠાથી, ત્યારે જ ઈષ્ટ આપણા માટે સમર્થ પ્રગટ થાય છે, કાર્ય કરે છે.
નહીં તો થોડી વાર આ થોડી વાર એમ ફર્યા કરીશું આખા ગામની અંદર તો ઠીક છે આપણી ભાવના, પણ આપણી કોઈ પ્રગતિ નહીં થાય. આપણે ગોળ ગોળ ફરીશું, ઉપર તરફ નહીં જવાય. અહીં થોડો ફાયદો થાય સમાજની અંદર, સારા સ્થાનોમાં જઈએ છીએ એટલે કોઈ દુઃખ નથી, પણ આ આવરણ તોડીને આપણે બહાર નહીં નીકળી શકીએ, સત્યને નહીં પામી શકીએ. એટલે વ્યાસ મુનિ એમના માથે પણ ગુરુ હતા. કરુણાસાગર બાપજી એમ કે છે, કવન કારણ હવે જોગ જપ તપ કરું, ધ્યાન જેનું ધરું તેજ પામી, અનંત બ્રહ્માંડ નો ભરણ પોષણ કરે, તે હરિ ઓર ધારે ને હલારે. શા માટે હવે હું જોગ જપ તપ કરું, જેનું ધ્યાન કરું છું એ જ મને મળી ગયા. જે સર્જનહાર મળી જાય, સમર્થ ગુરુ મળી જાય ને, તો પછી ગુરુમાં વિશ્વાસ રાખીને આપણે સ્મરણ કરીશું ને તો આપણે બહુ તપસ્યા નહીં કરવી પડે, કોઈ જપ તપ નહીં કરવા પડે. અનંત બ્રહ્માંડનું ભરણ પોષણ કરે એવા સર્જનહાર ના પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ સ્વરૂપ એ આપણને મળી જાય, જે અનંત બ્રહ્માંડનું જીવન છે એ પરમ ગુરુ મળી જાય પછી આપણે કોઈ તીર્થ વ્રત કરવાની જરૂર નથી પડતી. જે મા બાપની સેવા કરે ને એને પણ તીર્થમાં જવાની જરૂર નથી પડતી. 68 તીર્થનું ફળ એને મા બાપની સેવામાંથી મળી જાય છે. નહીં તો ઘણા એવા ભક્તો હોય કે ઘરે સેવા છોડીને બહાર ભટકતા હોય, પણ એને કોઈ વિશેષ લાભ નથી થતો. ઘરમાં જે સેવા હોય પેલી પૂરી કરીને પછી આપણે ધર્મ કાર્યો કરવા જોઈએ. અનંત બ્રહ્માંડનું ભરણ પોષણ કરે, તે હરિ ઉર ધારે નેહ લારે. એવા સર્જનહાર પ્રત્યે આપણે આપણો પ્રેમ જોડીએ તો આપણું બધું જ કાર્ય સંપન્ન થઈ જશે. વેદ વેદાંત પુરાણ ખટ શાસ્ત્ર વ્યાસ વિનંતી કરી થકિત હામી, તેજ પરમેશ્વર પરમ પ્રગટ લયો, નવ કહ્યો જાય અવી ગતય નામી. વેદ વેદાંત પુરાણ ખટ શાસ્ત્ર આ બધા શાસ્ત્રો આપણી હિન્દુ સંસ્કૃતિના છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો પણ છે. વ્યાસ વિનંતી કરી થકિત હામી. વ્યાસે આ બધા શાસ્ત્રોમાં 18 પુરાણ બનાવ્યા, વેદાંત બનાવ્યું અને વિનંતી કરીને થાકી ગયા, પણ એ સર્જનહારનું વર્ણન કરી શક્યા નહીં. આ બ્રહ્માંડનું અવલોકન કર્યું, છેવટે એ થાકી જાય છે, એની સુરતા વિરામ પામી જાય છે. તે જ પરમેશ્વર પરમ પ્રગટ લયો, જે વ્યાસ મુનિ નથી પામી શક્યા, પણ ગુરુ કૃપાથી એમણે શાસ્ત્રોની રચના કરી છે એના અનુભવ પ્રમાણે. તો સમાજ માટે થોડા ઉપયોગી છે. એ ગુરુની કૃપાથી એટલી મહાન ગતિ મેળવી હતી. એવા પરમેશ્વર આજે દિવ્ય પરમ ગુરુ આપણને પ્રગટ પ્રાપ્ત થયા છે કે જેના માટે ઋષિમુનિઓ પણ વર્ણન કરવા જાય છે, એની ખોજ કરે છે, પણ એને ન પામી શક્યા. શારદા શેષ વખાણે વેદ. એવા ગુરુપદનો મહિમા વિદ્યાની દેવી શારદા અને જેને 1000 મુખ છે એવા શેષ મુનિ પણ ગુણગાન કરે છે. ગુરુ વચનાર્થનો અતિ ભેદ, ગુરુના વચનોનો જે ભેદ છે, એનું જે રહસ્ય છે એના વખાણ કરે છે. એનું પાન નથી કરી શક્યા. મહિમા કરે નારદ ગુરુ પ્રકાશ. આ જગતની અંદર નારદ મુનિ જે થઈ ગયા એ પણ ગુરુના મહિમાનો પ્રકાશ કરે છે ને એમણે પણ ગુરુ કર્યા.
વૈકુંઠમાં ગયા, ત્યાંથી નારદ મુનિ જ્યારે વિદાય થયા ને, ત્યારે જ્યાં નારદ મુનિ બેઠા હતા ને ત્યાં વિષ્ણુએ કહ્યું અહીંયા લીપણ કરી નાખો, એ જેટલા બેઠા છે ને એટલા લીપણ કરી દો. એ જ્યાં લીપણ કરે છે લક્ષ્મીજી, એટલામાં નારદ મુનિએ પાછું વાળીને જોયું. આપણી ટેવ હોય છે ક્યાંકથી જઈએ ને તો પાછું વાળીને જોઈએ. એ નારદ મુનિએ પાછું વાળીને જોયું, જ્યાં બેઠા તો ત્યાં લીપણ કરે છે. એને એમ થયું કે હું બેઠો તો ત્યાં કેમ લીપણ કર્યું? એને પૂછ્યું તો કે તમે ગુરુ નથી કર્યા ને એટલે તમે નુગરા છો ને, એટલે આ જગ્યા તમે બેસો ને અશુદ્ધ થઈ જાય. એટલે ગુરુ કરવા માટે તો કે મારે ગુરુ કરવા છે તો તમે જાઓ મૃત્યુલોકમાં એક નગર છે, ત્યાંથી તમે અંદર પ્રવેશ કરજો, જે તમને પેલા મળે ને એને ગુરુ કરી લેજો. એટલે મૃત્યુલોકની અંદર એક સમુદ્રના કિનારે નારદ મુનિ ઉતરે છે. ત્યાં એક સુંદર નગર છે, એની અંદર એક દરવાજો છે. આજે પણ ઘણા લોકો દરવાજા બનાવે છે. એમ પેલાના રાજા મહારાજાના દરવાજાઓ હતા. તો એની અંદર એ પ્રવેશે છે, ત્યાં એક માણસ ત્યાંથી બહાર નીકળી રહ્યો છે સવારે વહેલી પરોઢે બ્રહ્મ મુહૂર્તમાં. તો એ પોતાની જાળ લઈને જાય છે. માછીમાર છે ભીમર. એ માછલા પકડવા માટે એ પોતા જાળ લઈને જાય છે. અને નારદ મુનિ એમના ચરણ પકડી લીધા કે આપ મને કહે છે કંઠી બાંધી દો, મને તમારો શિષ્ય બનાવો. પેલો કે ભાઈ હું તો માછલા મારવા વાળો માણસ ભીમર, અને હું તને ક્યાં કંઠી બાંધું? પણ એને બહુ આગ્રહ કર્યો ને એટલે પેલી ઝાડમાંથી એક દોરો કાઢી અને એને બાંધી દીધો. કઈ વાંધો નહીં, તારી ઈચ્છા છે તો હવે. પણ મનમાં થોડું એવું થયું કે યારું કર્યું પણ હવે બહુ સારું નહીં થયું. એમ ગુરુ મળ્યા પણ માછીમાર, માછલા મારવાનો ધંધો કરે. પછી ગુરુ કર્યા પછી પાછા ફરી જાય છે એ વૈકુંઠમાં. વિષ્ણુ પૂછે છે તમે ગુરુ કર્યા? તો ગુરુ તો કર્યા પણ કેવા? તો જેવા તેવા. એટલે અભાવ થયો. તો તમારે હવે 84 જવું પડશે. ગુરુમાં જો તમારી શ્રદ્ધા નથી ને તો ગુરુ કરવાનું કોઈ મહત્વ નથી રહેતું. લગ્ન કર્યા પછી તમે ઘરવાળાનો આદર ન કરો કે ઘરવાળીનો આદર ન કરો તો કોઈ મહત્વ ખરું? કોઈ સુખ મળે ખરું? એવી સ્થિતિ આ સંબંધોમાં છે. એટલે કે છે તમારા માથે 84 આવી. હવે તમારે 84 જવું પડશે મનુષ્ય શરીર છૂટ્યા પછી. તો કે આમાંથી છૂટવાનો ઉપાય? તો એમણે કહ્યું આ 84 છે શું? એને કાગળમાં ચિતરી દીધી બધા 84 લાખ પ્રકારના ઘાટ, એમાં તમારે ફરવાનું. અને આ તો એક કથા છે કે એના ઉપરથી તમે આળોટી જાઓ ને તો તમારી 84 ટળી જશે. અને ગુરુમાં પછી વિશ્વાસ રાખીને તમે ભજન કરજો. તો નારદ મુનિ એક મહાન સંત હતા, મુનિ હતા, વિષ્ણુના પરમ ભક્ત હતા અને 14 લોકની અંદર એ વિચરણ કરતા હતા. તો એ પણ ગુરુ મહિમાના વખાણ કરે છે. અને આ જગતની અંદર જે દેવતાઓ થઈ ગયા એ બધાના માથે ગુરુ છે. તમે જોજો કોઈ પણ દેવનો ફોટો જુઓ ને એના કપાળમાં તિલક હશે. આ તિલક શાનું પ્રતીક છે? એના માથે કોઈ ગુરુ છે એનું પ્રતીક છે. જે બહેનોના લગ્ન થઈ ગયા છે એના માથે સિંદૂર હશે, એ શાનું પ્રતીક છે? એના માથે પતિ છે. એમ આપણા માથે ગુરુ છે એનું પ્રતીક આપણા કપાળમાં તિલક છે. જે પરંપરા હોય, જે ઈષ્ટ હોય એ ઈષ્ટ પ્રમાણે એના તિલકની રચના હોય છે. કરુણાસાગર મહારાજે આપણે ભાલ તિલક આપ્યું છે કે સંસારની ભ્રમણાઓને છેદીને આપણે નીકળવાનું છે. એટલે અણીવાળું ભાલ તિલક આપ્યું છે, જેનાથી તમારી વૃત્તિ પણ અણિયાળી બનશે અને અણિયાળી ગતિ તમારી થશે ને ત્યારે તમે આ સંસારની ભ્રમણામાંથી બહાર નીકળશો. એટલે શરૂઆત એ કપાળમાં આપણે તિલક કરવું જોઈએ, એમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એ પરમ ગુરુના એક આશીર્વાદ છે, એમની આજ્ઞા છે, એક શરૂઆત છે. જો પેલું જ પગથિયું નહીં ચડીએ તો બીજા પગથિયે કેવી રીતે ચડાશે? લોકો કહે છે કે ભજનમાં બેસે છે પણ
મન સ્થિર થતું નથી, તો મનની સ્થિરતા માટે પણ આ તિલક મહત્વનું કામ કરે છે. કારણ કે આ પ્રકૃતિ અહીંયા વાસ છે અને પ્રકૃતિ સંચળ છે, એના ઉપર એક સાત્વિક શૃંગાર કરવાથી એનો પ્રભાવ પડે છે અને આપણા મનની અંદર સાત્વિક વિચારો આવે છે. હંમેશા તિલક કરવાથી ફાયદો થાય છે. એટલે એક કાર્ય કરીએ તો બીજા કાર્યની અંદર એનો લાભ મળે, બીજું કાર્ય કરે તો ત્રીજા કાર્યમાં લાભ મળે, અને બધા જ કાર્ય કરીએ ને ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય છે. ઘરમાં એ કેટલું બધું કામ હોય છે, બધું કેટલા બધા મસાલા હોય, બધા ભેગા કરો ત્યારે બધું કામ થાય છે. એમ દરેક વસ્તુ આપણા માટે મહત્વની છે. કોઈ એક વસ્તુથી આપણે ચાલતું નથી, નહીં તો કોઈ ચિંતા જ ન હોય. પણ આપણે સંસારમાં રહીએ છીએ તો બધી જરૂરિયાતો છે. એવી જ રીતે આ બધી જ પ્રકારની સાધના છે, એનો આદર કરી આપણે પરમ ગુરુની કૃપા મેળવીએ અને આપણું જીવન સફળ કરીએ. આજે ઘણા સમય પછી, આમ તો 1-2 વખત હું અહીંયા પધરામણીમાં તો આવ્યો હતો, પરંતુ આજે એક સત્સંગ પારાયણ નિમિત્તે આવવાનો યોગ થયો. ઘણા સમય પહેલા મંદિરમાં આવવાનો યોગ હતો, જ્યારે અહીંયા ધર્મદાસ મહારાજ હતા ત્યારે પણ એમને મળવાનું થયું હતું. તો આજે પરમ ગુરુના અનન્ય ઉપાસક એવા લીલાબેન વેરીભાઈ, એમના સ્મરણાર્થે એમના પરિવારજનો છે, હરેશભાઈ, રાકેશભાઈ, ચિંતન કુમાર, વિજયભાઈ, આશિષભાઈ સુરતથી, કમલેશભાઈ, ચંદુભાઈ પીપલગ, પિયુષભાઈ અજરપુરાને, મનીષભાઈ સુરતથી, પરિવારજનોએ ખરેખર સાચા અર્થમાં પોતાનું કર્તવ્ય નિભાવી અને શ્રદ્ધાંજલિ આપી છે. સદગત આત્માને તો પરમ શાંતિ મળશે, પણ સાથે સાથે એમના પરિવારને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને અહીંયા જે કોઈ આવ્યા છે સત્સંગનો લાભ લેવા માટે, એ બધા જ આપણે સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ સાચા અર્થમાં. અને પરમ ગુરુના આશીર્વાદ આપણને સૌને એક સત્સંગ દ્વારા મળ્યા છે. આ મહાનમાં મહાન કાર્ય છે, જીવ માત્રનું કલ્યાણ કરનાર. એટલે સદગત આત્માની પાછળ પુણ્ય કાર્ય થાય એ મહત્વનું છે. તો સામાન્ય પુણ્ય તો લોકો કરતા હોય છે, પણ આ શ્રેષ્ઠ પુણ્ય છે. લોકોને જ્ઞાન આપવું એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુણ્ય છે. કારણ કે સત્સંગ મળશે તો જ માણસ સત્કર્મ કરશે, અને સત્કર્મ કરશે તો માણસ સુખી થશે. એટલે સત્કર્મ કરવા માટે સત્સંગ છે એનો આજે આપણને બધાને લાભ મળ્યો છે. પરમ ગુરુનું સ્મરણ થયું છે, એમના વચનામૃત શ્રવણ કર્યા છે, ઉત્તમ પ્રકારના સંસ્કાર છે. તો આજે સદગત આત્માને આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ કે સદગત આત્માને પરમ ગુરુ એમના સાનિધ્યમાં અખંડ નિવાસ આપે, પરમ શાંતિ આપે, પુનઃ માનવનું જીવન આપી એમના ચરણમાં નિવાસ આપે. આપણે વારંવાર મનુષ્યનું શરીર મળે અને પરમ ગુરુનું સાનિધ્ય મળે, એ જ આપણે પ્રાર્થના કરવી જોઈએ. અને આજે સદગત આત્માની પાછળ, લીલાબાની પાછળ પણ આપણે એ પ્રાર્થના કરીએ છીએ. એમના પરિવારજનો છે, એમના ઉપર પણ પરમ ગુરુની કૃપા નિરંતર વરસતી રહે, અને આ સંસ્કારને જે વારસો છે એ એના પરિવારમાં સદાય રહે, અને એનાથી પરિવાર સુખી રહે. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મંદિર જેઠોલીથી દર પૂર્ણિમાએ કથા સત્સંગ પ્રવૃત્તિ ચાલતી હોય છે. એમાં દાતાઓ દર પૂર્ણિમાએ નિમિત્તે કંઈ ને કંઈ નિમિત્તે ભોજન પ્રસાદની સેવાઓ પણ આપતા હોય છે. એ સિવાય બાળકો માટે ચોપડાઓ પણ છપાતા હોય છે. બાળકોના માટે વેકેશનમાં શિબિરો પણ થતી હોય છે. બને એટલો અમે ધાર્મિક પ્રવૃત્તિનો પ્રયાસ કરીએ છીએ જેથી સમાજને ઉપયોગી થાય, સમાજનું ઉત્થાન થાય. અને હમણાં એક વિશાળ કાર્યનું આયોજન કર્યું છે, જે અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે, ત્યાં આ શરીરનો જન્મ થયો, અને
એ જન્મભૂમિની અંદર એક પરમ ગુરુનું ભવ્ય મંદિર સાથે એક સુંદર સંસ્થા બનાવી રહ્યા છીએ. આમ તો મંદિરોમાં લોકો ઓછા થઈ ગયા છે જવાના, પણ ખરેખર આપણી સંસ્કૃતિ છે, વિરાસત છે, એમાં શ્રદ્ધા રાખીને આપણે અહીંયા હાજર હોય એટલા લોકોએ તો અવશ્ય એનો લાભ લેવો જોઈએ. કારણ કે એનું નિર્માણ કરવું એ ઘણું કઠિન કામ છે. ત્યાર પછી એની સેવા પૂજા, આપણને જે નિવૃત્તિનો સમય મળે ને એ આવા કાર્યની અંદર જોડાય તો આપણું જીવન સફળ થાય. એટલે 50-60 પછી જે કઈ નિવૃત્તિમાં શરીર સારું રહે તો આપણે મંદિર હોય તો ત્યાં કઈ સેવા પૂજા હોય, દર્શન હોય તો અવશ્ય આપણે લાભ લેવો જોઈએ. એમ ત્યાં પરમ ગુરુનો સંદેશ પ્રસાર કરવા માટે એક સુંદર મંદિરનું નિર્માણ અમે કરી રહ્યા છીએ. જે મંદિરનો સંકલ્પ મારી દીક્ષા લેતા પહેલાનો છે ત્યાં કે આ ગામની અંદર એક સુંદર સ્થાન બનશે જેના દ્વારા પરમ ગુરુનો વિશેષ પ્રચાર થશે. તો એ પ્રેરણાથી 2 વર્ષ પહેલા ત્યાં ભૂમિપૂજન કર્યું છે. જે પરિવારમાં જન્મ થયો છે, પરિવારે 5 વીઘા જમીન આપી છે. 5 વીઘાની અંદર આખું પરિસર બનવાનું છે. તેમાં 35% કામ અમે કર્યું છે અને હજુ 70% અમે કરવાના છીએ. મતલબ કે 1 કરોડ ઉપરનું કામ અમે કર્યું છે અને 2 કરોડનું કામ હજુ અમે કરવાના છીએ. એટલે બધાને ખાસ નિવેદન છે કે તમારા જીવનમાં તમે ખોટા માર્ગેથી તમારી સંપત્તિનો બચાવ કરી અને સારા માર્ગમાં જોડજો. જે કોઈ સેવા કાર્યો ચાલતા હોય અને આપણે થોડું ઘણું પણ એની અંદર યોગદાન કરીશું એનું આપણને પુણ્ય મળશે, એના આપણને સારા સંસ્કાર મળશે અને જે સારા કાર્યમાં ધન વપરાયું છે પુનઃ આપણને ધન તો મળે છે પાછું, પણ વર્તમાન જીવનમાં સારા સંસ્કાર મળે છે. એનો આપણને બહુ મોટો લાભ છે. તો આપણા જ ગામમાંથી સૌપ્રથમ એ સેવા આવેલી છે. જે કૈવલધામવાસી હરમાનભાઈ હતા એમનું પારાયણ ત્યાં જેઠોલી મંદિરમાં કરવામાં આવ્યું હતું. એ બહુ સેવાભાવી હતા. કોઈ પણ સેવાનું કાર્ય હોય એનું યોગદાન હતું. તો ત્યાં એમનું પારાયણ થયું ત્યારે 1,11,111 રૂપિયા એમના નામે એમના ધર્મપત્ની તારાબેને અર્પણ કર્યા હતા. પછી એમના ભાઈ અમેરિકા છે, એમનું નામ શું છે? પ્રફુલભાઈ ને, એમણે પણ 1,11,111 રૂપિયા 111 એમને આ મંદિર નિર્માણની અંદર સેવા આપી છે. અને ત્રીજા આપણે અહીંયા રહે છે એમણે 5,000 રૂપિયા આપેલા છે. શું નામ છે ત્રીજા? પ્રવીણભાઈ ના ચોક્કસ. પ્રવીણભાઈએ પણ 5,000 રૂપિયા એમણે સેવા આપી છે. આપ સૌને યથાશક્તિ 500 રૂપિયાથી માંડીને લોકો 50 લાખ સુધીની સેવાઓ એમાં આવેલી છે. તો પરમ ગુરુ તમને જેટલી પ્રેરણા કરે અને તમે સંકલ્પ કરો ને તમને પરમ ગુરુ આપે એવી પણ અમારી પ્રાર્થના છે. અને ખોટા ખર્ચમાંથી બચાવીને આપણે આ સદકાર્યની અંદર જો યોગદાન કરીશું તો એ સ્થાન બનશે. પરમ ગુરુના દર્શનનો બધાને લાભ મળશે. જે કંઈ સેવા પ્રવૃત્તિ થશે તેનું પુણ્ય આપણને મળતું રહેશે ને આપણી ભાવિ પેઢીને પણ મળતું રહેશે. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહે. જય. હાથ જોડજો બધા. જય 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 જય. કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ સાહે. 3 વાર માથું નમાવીને આપણે પ્રણામ કરીશું. સત કેવલ સાહે. કૈવલ હંસો સત કેવલ સાહે. બોલો છો બધા. આજુબાજુ બેઠા છે એમને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહે, સત કેવલ સાહે. હવે